ગુજરાતમાં મુશળધાર મેઘો વરસી રહ્યો છે। રાજ્યમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે। આફતના પાણીથી સૌ કોઈ પરેશાન છે। ધોધમાર વરસાદ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને આપણે બધા ચોંકી ઉઠીએ। ક્યાંક દરમિયાન ઊંટ તણાય છે, ક્યાંક તળાવ તૂટી જતા જ પાણીનો અધધ પ્રવાહ ગામમાં ઘૂસી ગયો છે। જુઓ આફતને ઉજાગર કરતા દ્રશ્યોમાં હાલમાં ગુજરાતની અંદર વરસાદ બાદ શું સ્થિતિ સર્જાઈ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દ્રશ્યો કચ્છના છે, જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। તીવ્રતા એટલી છે કે તેની વચ્ચે જે આવ્યું તે તમામને તાણી ગયો। ડામરના પાકા રોડને પણ ન છોડ્યો। રોડના બે ભાગ થઈ ગયા છે અને વચ્ચેથી આ ડરામનું પાણી બહાર નીકળતું જોઈ શકાય છે। આ દ્રશ્યો કચ્છના ફોટડી ગામના છે, જ્યાં ભારે વરસાદમાં તળાવ ફાટતા આ સ્થિતિ સર્જાઈ છે। રોડ, રસ્તા, ગામ ગલી અને મહોલ્લો બધે જ પાણી। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છે। ગામના ઘર ડૂબી ગયા છે, શાળા ડૂબી ગઈ છે, પંચાયત ડૂબી ગઈ છે। પાણીએ કોઈને છોડ્યા નથી। આ દ્રશ્યો પણ કચ્છ જિલ્લાના જ છે અને બેટ બની ગયેલા આ ગામનું નામ છે નાગરેચા। માંડવી તાલુકાના આ ગામમાં ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે। આફતના વરસાદથી મનુષ્ય જ નહીં પરંતુ પશુ પણ પરેશાન છે। દ્વારકાના દરિયામાં તણાતા આ ઊંટોને જુઓ। પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને દરિયામાં પહોંચી ગયેલા આ ઊંટ જીવ બચાવવા મથામણ કરી રહ્યા છે। બોટમાંથી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। 10 થી 12 જેટલા આ ઊંટ કચ્છથી તણાઈને દ્વારકાના દરિયામાં પહોંચ્યા હોવાની ચર્ચા છે। 5 ઊંટ તો મોતને ભેટ્યા, પરંતુ અન્ય ઊંટને ખંભાળિયાના વાડીનાર પાસેથી રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા। ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં દરિયો હાલ તોફાને ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। 8 થી 10 ફૂટના મોજા ગોમતી ઘાટ પર રહ્યા છે। સહેલાણીઓ વધારે ઉમટતા હોવાથી હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાની અંદર જે અરબી સમુદ્ર આવેલો છે ત્યાં કરંટ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જે દક્ષિણ ગુજરાત છે કે જ્યાં પણ છે તે વરસાદ છે તે અતિ ભારેથી ભારે પવન સાથે છે તે વરસવાની શક્યતા છે તે કરવામાં આવી છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને આજે અરબી સમુદ્ર જે દરિયાકાંઠા વિસ્તાર છે કે જ્યાં મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। સાથે જ દ્વારકા જિલ્લાના જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં 15 થી 20 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે। અને લોકો અને માછીમારોને જે દરિયાની નજીક ન જવા માટે પણ છે તો તંત્ર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે। સાથે જ ગોમતી ઘાટ પર છે તે લોકો છે તે આ મોજાનો છે તે આનંદ લેવા માટે છે તે ક્યાં છે તે જોવા મળી રહ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ। આ જ પ્રવાહમાં 75 વર્ષની એક જિંદગી ગુમ છે। રેસ્ક્યુ ટીમો વૃદ્ધને શોધી રહી છે, પરંતુ સફળતા અત્યાર સુધી મળી નથી। એસડીઆરએફની ટીમો લાઈફ જેકેટ અને બોટની મદદથી શોધખોળ કરી રહી છે। દ્રશ્યો વલસાડના વાગલધરા ગામના છે, જ્યાં ખરેરી નદીમાં ભારે વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। વોકળામાં પાણી અને આ પાણીની અંદર પડ્યું છે 2 વ્હીલર, જેને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યું। કેટલું પાણી રોડ પર ભરેલું છે તે દ્રશ્યો પરથી સમજી જ શકાય છે। સદનસીબે ચાલકનો તો જીવ બચી ગયો, પણ પાણીની અંદર સમાયેલું 2 વ્હીલર હવે દોડી શકશે કે નહીં તે સવાલ છે।
આફતના આ ડરામણા દ્રશ્યો વચ્ચે હજુ પણ ગુજરાતમાં મુશળધાર વરસાદ આવવાનો છે અને આ આગાહી ખુદ હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आज का फोरकास्ट है आने वाला अगले 7 दिन तक लाइट टू मॉडरेट बारिश का संभावना है दोनों क्षेत्रों के लिए. पहला 2 दिन 8 और 9 जुलाई वाइड स्प्रेड है हमारा गुजरात रीजन के लिए और रिमेनिंग जो 5 दिन से 10 तारीख से लेकर 14 तारीख तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है गुजरात क्षेत्र में. और जो सौराष्ट्र कच्छ क्षेत्रों में वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना आज के लिए मतलब 8 जुलाई और 9 से लेकर 14 जुलाई तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए. आइसोलेटेड हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना है गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आपका नर्मदा, सूरत, नवसारी, बालसाड, दमन, दादरा नगर हवेली. ગુજરાતમાં ચોમાસું ચારેકોર જામ્યું છે. અત્યાર સુધી સિઝનનો અડધો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ સારા વરસાદની આગાહી છે. તો આ વખતે 100%થી વધુ વરસાદ ગુજરાતમાં થવાની પૂરી સંભાવનાઓ છે.